Hello dear students, this is Pankaj Kapadia again, and in this particular video we are going to learn about the average value, RMS value of an alternating quantity, of an alternating current. So let me just tell you about the average value. So as this is diploma's lecture, this lecture is for diploma's student, so I will explain you in English with Gujarati. Fine. સો આ ટોપિક જે છે એવરેજ વેલ્યુ બટ કોની એવરેજ વેલ્યુ જે છે આપણે ફાઇન્ડ કરવાની છે અલ્ટરનેટિંગ કરંટની. શું કામ ભાઈ અલ્ટરનેટિંગ કરંટની એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરવી છે આપણે, અને આરએમએસ વેલ્યુ શું છે? સો અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની કિંમત જે છે દરેક સમયે એક સરખી નથી રહેતી. ફાઇન. સો અલગ અલગ ટાઈમ પર જે છે અલગ અલગ એની કિંમત હોય છે. જેમ કે આપણે એનો ઓલ્ટરનેટિંગ વેવ લઈએ છીએ તો અસરકારક કિંમત ઇફેક્ટિવ મતલબ કે આરએમએસ વેલ્યુ કઈ રીતે મેળવી કે એવરેજ વેલ્યુની કઈ રીતે કાઢવી. સો એઝ વી ઓલ નો દેટ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી જે છે એ કંઈ આ ટાઈપની હોય છે. સો અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી જે છે આ માની લઈએ કોઈ કરંટનો વેવ છે. ઇફ ધીસ ઇઝ કરંટ વેવ, ઓકે, વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ અહીંયા મેં દર્શાવી દીધું છે એનો એંગ્યુલર જે બી તમારી ફ્રિક્વન્સી છે. ફાઇન. સો ધીસ ઇઝ 0, ધીસ ઇઝ પાઈ એન્ડ ધીસ ઇઝ 2 પાઈ. ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સાયકલ એકચ્યુઅલી. ઓકે, તો આ પોઝિટિવ હાફ સાયકલ છે, આ નેગેટિવ હાફ સાયકલ છે. હવે આના અંદર આની આ પર્ટિક્યુલર જે વેવ છે એ એક સમયે જો અહીંયા આ 0 વેલ્યુ છે તો માની લઈએ કે જ્યારે કરંટ પ્રોડ્યુસ થયો અથવા તો વોલ્ટેજ, માની લઈએ કે આ કરંટ અથવા તો વોલ્ટેજનો કોઈ પણ વેવ હોઈ શકે, બરાબર છે. અત્યારે કરંટનો આપણે વેવ લીધો છે તો માની લઈએ કે આ વેલ્યુ કંઈ પહોંચ્યું અહીંયા, બરાબર છે. તો આ પોઈન્ટ પર જે છે એની વેલ્યુ જે છે કેવી હશે? ડિફરન્ટ હશે, અલગ હશે. એટલા માટે મેં તમને કીધું જો અહીંયા ફરી પાછું આ પોઈન્ટ પર તો પણ અલગ વેલ્યુ હશે, અહીંયા પણ જે છે વેલ્યુ અલગ હશે, અહીંયા પણ વેલ્યુ અલગ હશે, અહીંયા પણ. અને મતલબ આ જે પોઈન્ટ મેં દર્શાવ્યા છે એને કહેવાશે ઇન્સ્ટન્ટ. અલગ અલગ ઇન્સ્ટન્ટ મતલબ આ એક વેવ છે એના અલગ અલગ ઇન્સ્ટન્ટ પર અલગ અલગ વેલ્યુ હશે. જેમ કે માની લઈએ ધારો કે અહીંયા 50 એમ્પિયરનો કરંટ છે, માની લઈએ છીએ આપણે, બરાબર છે. સપોઝ 50 એમ્પિયરનો કરંટ છે તો હું એવું કહી શકું કે અહીંયા 40 એમ્પિયરનો હોઈ શકે, 30 હોઈ શકે, 20 હોઈ શકે, 10 હોઈ શકે, માની લઈએ કે 5 હશે. ફાઇન. તો જુઓ તમે અલગ અલગ ઇન્સ્ટન્ટ પર અલગ અલગ વેલ્યુ છે. આને કહેવાશે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઓફ એન અલ્ટરનેટિંગ કરંટ. ઓકે, શું કહેવાશે? સો ઇન ધીસ પર્ટિક્યુલર ટ્યુટોરિયલ વી વિલ લુક એટ calculating the average or mean voltage value of a sinusoidal waveform using both the method. There are two methods, mid-ordinate method and analytical rule. ઓકે, તો અહીંયા જે છે આ આખો વેવ મેં ડ્રો કર્યો છે, એના અંદર મેં ઇન્સ્ટન્ટ આપ્યા છે. માની લો 50 છે, જો અહીંયા આ ઇન્સ્ટન્ટ પર બી અલગ વેલ્યુ છે, અહીંયા પણ અલગ અલગ આ રીતે અલગ હશે. ફાઇન. સો આ જે છે આને કહેવાશે રાઇઝ ઇન પોટેન્શિયલ. અથવા તો એવું તમે કહી શકો કે ભાઈ અહીંયા પર્ટિક્યુલર આટલા સુધી 0થી લઈને 50 સુધી જે છે શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે, બરાબર છે. વેલ્યુ કેવી થાય છે? ઇન્ક્રીઝ થાય છે. અને અહીંયાથી મેક્સિમમથી લઈ અહીંયાથી આ કેવું થાય છે? ડિક્રીઝ થાય છે. વેલ્યુ કેવી થાય છે? ડિક્રીઝ થાય છે ને અગેન 0 પર આવી જશે. ફરી પાછું આ નેગેટિવમાં જે છે મેક્સિમમ થશે, અહીંયા સુધી કોઈ વેલ્યુ હશે, અને ફરી પાછું નેગેટિવથી 0 થશે. તો આ તમારી એક કમ્પ્લીટ સાયકલ થયું. તો આ પર્ટિક્યુલર વેવ જે છે આના અંદર મેં તમને કીધું કે અલગ અલગ ઇન્સ્ટન્ટ પર અલગ અલગ વેલ્યુ છે. તો હું એવું કહી શકું કે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની કિંમત દરેક સમયે એક સરખી રહેતી નથી, બરાબર છે. અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીની કિંમત દરેક સમયે એક સરખી નથી રહેતી, અલગ અલગ ઇન્સ્ટન્ટ પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે. તો હવે આની જે છે મારે એક વેલ્યુ કાઢવી છે, અલગ અલગ વેલ્યુ છે, તો મારે આની એવરેજ વેલ્યુ કાઢવી છે, આની કોઈ ઇફેક્ટિવ વેલ્યુ કાઢવી છે, તો હું કઈ રીતે કાઢીશ? બરાબર છે. તો એ એવરેજ વેલ્યુ આપણે જોવાની છે. ફાઇન. સો એ એવરેજ વેલ્યુ શું હશે એ પહેલાં તો જોવાનું છે. સો ધી એવરેજ વેલ્યુ of an alternating quantity is defined as that the value which is obtained by averaging all the instantaneous values over a period of half cycle. આનો કહેવાનો મતલબ એવો છે કે એવરેજ વેલ્યુ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી મતલબ આ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી છે, કરંટ, બરાબર છે. ક્વોન્ટિટી કોઈ પણ હોઈ શકે, વોલ્ટેજ હોઈ શકે, EMF હોઈ શકે, કરંટ હોઈ શકે. તો આ કરંટ અત્યારે મેં લીધું છે એટલા માટે. ફાઇન. સો શું લખ્યું છે કે the average value of an alternating quantity is defined as that value which is obtained by એવરેજિંગ ઓલ ધી ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. મતલબ એવરેજ મારે કોનું કાઢવાનું છે? બધી જ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુનું એવરેજ કાઢવાનું છે મારે હાફ સાયકલ માટે. કેમ કે જો તમે
આ આખી સાયકલનું એવરેજ કાઢશો, સપોઝ આ આખી સાયકલનું તમે એવરેજ કાઢશો એટલે સુધી, તો 0 થઈ જશે. ફાઇન, કેમ કે આ પોઝિટિવ, આ નેગેટિવ, ઇટ વિલ કેન્સલ આઉટ ઈચ અધર. ફાઇન. સો આ જે છે, જો તમે આની એવરેજ કાઢશો ફૂલ સાયકલની, તો કેવી થઈ જશે? 0 થઈ જશે. એટલા માટે તમારે એવરેજ વેલ્યુ કાઢવાની છે. કેટલાની કાઢવાની છે? માત્ર ને માત્ર આ હાફ સાયકલ માટે. માત્ર ને માત્ર આ હાફ સાયકલ. જો અહીંયા હું તમને દર્શાવું છું, આ હાફ સાયકલ માટે, આટલી હાફ સાયકલ માટે. બરાબર છે? ફાઇન. આની પણ તમે કાઢી શકો છો, આની પણ તમે કાઢી શકો છો, બટ એ નેગેટિવ. બરાબર છે? આપણે અત્યારે એ કન્સિડર નથી કરવાનું, આપણે આ કન્સિડર કરવાનું છે. મતલબ આવે જો અહીંયા ફરી પાછો ડ્રો કરું, બરાબર છે, થોડું રફલી જે છે અત્યારે હાલમાં ડ્રો કરું છું. ફાઇન. સો અહીંયા જે છે હું કરું 0, પાઈ એન્ડ 2 પાઈ. ફાઇન. સો આ આખી મેં સાયકલ લીધી. હવે આનું મારું એવરેજ વેલ્યુ કાઢવું છે, તો મારે એવરેજ વેલ્યુ ખાલી આ હાફ સાયકલની કાઢવાની છે. ફાઇન. તો એ જ મેં લખ્યું છે અહીંયા કે ધી એવરેજ વેલ્યુ ઓફ એન અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી ઇઝ ડિફાઇન એઝ ધેટ ધી વેલ્યુ વિચ ઇઝ ઓબ્ટેન્ડ બાય એવરેજિંગ ઓલ ધી ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. જેટલી ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ આમાં આપી છે, આ સપોઝ આ વેલ્યુની અંદર મેં આપી છે 5, 10, 20, 30, 40, 50, જેટલા ભાઈ આપેલા છે આ હાફ સાયકલ માટે. અહીંયા પણ હોઈ શકે, માની લઈએ અહીંયા 60 છે, પણ જો કે આ ડિક્રીઝ છે એટલા માટે અહીંયા માની લઈએ ફરી પાછું અહીંયા કોઈ 40 છે, 30 છે, 20 છે, એ રીતે. તો બધાનું શું થશે? બધાનું એવરેજ થશે. બધાનું એવરેજ થશે. અને આને યાદ રાખો કે આ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કેવા છે? શું કહેવાય ને? ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. જે ઇન્સ્ટન્ટ પર, સપોઝ આ ઇન્સ્ટન્ટ પર મારે વેલ્યુ જો કેટલી છે? 30 છે, તો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહેવાય. પર્ટિક્યુલર એ ઇન્સ્ટન્ટ પર આટલી વેલ્યુ મળી છે. તો so the average of all the alternating quantities defined as the value which is obtained by averaging all the instantaneous value. બધી ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ જે છે એની એવરેજ કાઢવાનું છે, અને હાફ સાયકલ માટે. ઓકે, ઓવર અ પીરિયડ ઓફ હાફ સાયકલ. સો એક બીજી રીતે જે છે હું તમને સમજાવું કે કઈ રીતે જે છે આને કહી શકાય. માની લઈએ મારી પાસે એક મેં ડીસી સોર્સ લીધો છે, એના સાથે એક રેઝિસ્ટર કનેક્ટ કર્યું છે. રેઝિસ્ટર મતલબ અવરોધ, બરાબર? ગુજરાતી ભાષામાં આપણે અવરોધ કહીએ છીએ. એક એસી સોર્સ લીધો છે, એનો પણ અવરોધ લીધો. જો હવે શું અહીંયા હું કરું છું, ધ સ્ટેડી કરંટ મતલબ એ ડીસી સોર્સ, બરાબર? ડીસી કરંટ કહેવાય, ડાયરેક્ટ કરંટ એ સ્ટેડી કહેવાશે. તો સ્ટેડી કરંટ વિચ ફ્લોઝ થ્રુ અ સર્કિટ, આ સર્કિટની અંદર ફ્લો થાય છે આ કરંટ, બરાબર છે? આ બેટરી હતો એટલે ડીસી સોર્સથી જે બી કરંટ પ્રોડ્યુસ થયો છે આઈ, એ અહીંયા આ રીતે આમ ફ્લો થાય છે. વિચ ફ્લોઝ થ્રુ અ સર્કિટ ફોર અ ગિવન ટાઈમ ટ્રાન્સફર્સ સેમ ચાર્જ as transferred by the alternating current when flows through the same circuit for the same time is called average value. જ્યારે હું આ ડીસી સોર્સ જે છે અહીંયા જોડું છું, અને જે ટાઈમમાં, પર્ટિક્યુલર ટાઈમમાં સેમ અમાઉન્ટનો ચાર્જ મતલબ કરંટ જે ફ્લો કરાવી રહ્યું છે આ રજિસ્ટર થ્રુ આ સર્કિટ, એ જ સેમ ટાઈમમાં જ્યારે હું આ ડીસી સોર્સ કાઢી એસી સોર્સ લગાવીશ, ત્યારે સેમ ટાઈમમાં સેમ અમાઉન્ટનો ચાર્જ ફ્લો થશે. સેમ ટાઈમમાં સેમ અમાઉન્ટનો ચાર્જ ફ્લો થશે આ સર્કિટની અંદર, બરાબર છે? એને કહેવાશે એવરેજ વેલ્યુ ઓફ એન અલ્ટરનેટિંગ કરંટ. સો અહીંયા એ જ મેં ઇંગ્લિશમાં લખેલું છે. સો ધીસ સ્ટેડી કરંટ which is DC, which flows through a circuit for a given time, transfer same charge as transferred by the alternating current when flows through the same circuit for the same time is called average value of the alternating current. Okay, so we can say that the process used to find the average value of an alternating waveform is very similar to finding the RMS value, but we have started with average value, so we'll consider that. Fine. So the average value of a periodic waveform, whether it is a sine wave, square wave, triangular wave, કોઈ પણ વેવ હોય, બરાબર છે? તો ડિફાઇન તમે કઈ રીતે કહી શકો કે the quotient of the area under the waveform with respect to time. અધર વર્ડ્સમાં મારે કેવું હોય તો હું એવું કહી શકું, the averaging of all the instantaneous value along time axis with the time being one full period, that is t. બરાબર છે? તો એના માટેની કોઈ મેથડ છે. જો આ જે છે એ મેં લખેલું છે કે ડિટર્મિનેશન ઓફ એવરેજ વેલ્યુ. સો ધી એવરેજ ઓર મીન વેલ્યુ, જો બંને સેમ કહેવાશે, એવરેજ અને મીન વેલ્યુ બંને સેમ કહેવાય. ધ એવરેજ ઓર મીન વેલ્યુ of AC quantity over a given interval is sum of all instantaneous value divided by the number of values taken over that interval.
મતલબ કે એવરેજ વેલ્યુ કોને કહેવાશે? એરિયા અંડર ધ કર્વ. એરિયા અંડર ધ કર્વ મતલબ જે છે, માની લઈએ કે મારી પાસે આ એસી વેવ છે, તો માની લઈએ આ જે છે એરિયા આટલો કવર છે, તો આ કહેવાશે એરિયા અંડર ધ કર્વ. ફાઇન. માની લઈએ કોઈ હાફ માટે હશે, તો અહીંયા હાફ માટે આ એરિયા હોય, તો અહીંયા હાફ માટે પણ તમે લઈ શકો છો. ફાઇન. સો ધ એવરેજ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ એરિયા અંડર ધ કર્વ અપોન લેન્થ ઓફ ધ બેઝ ઓફ ધ કર્વ. કેટલી તમે લેન્થ લીધી છે, 0 થી લઈ કેટલી લીધી છે, અહીંયા સુધી લીધી છે, આ એ આખો એરિયા લીધે, તો 0 to પાઈ લીધી છે, 0 to π/2 લીધું છે, અહીંયા π/2 90 ડિગ્રી એટલે π/2 આવશે. આખી સાયકલ માટે તમે લઈ ન શકો, નહીંતર 0 to 2 પાઈ આવશે. સમજો છો તમે? બરાબર છે. 0 to પાઈ એટલે હાફ સાયકલ માટે. ઓકે, સો this is how you can determine the average value. Average value is equal to what? Area under the curve upon length of the base of the curve. Now, so there are two methods. One method is to find the average value from graphical method. Okay, graphical method જે છે આપણે એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. સો ગ્રાફિકલ મેથડની અંદર શું છે? જો એવરેજ વેલ્યુ જે છે ને, ઇલેક્ટ્રિક ટર્મ, બરાબર છે, આજે આપણે હમણાં યુઝ કર્યા ધ ઇલેક્ટ્રિકલ ટર્મ્સ, એવરેજ વોલ્ટેજ ઓર મીન વોલ્ટેજ, મીન વેલ્યુ or even average current, that can be used in both AC and DC circuit analysis or calculations also. બરાબર છે. એના સિમ્બોલ જે છે એ કંઈક આવા હોય છે. સિમ્બોલ જે છે એના આવા હોય છે. માની લઈએ કે કોઈ મારે જે છે એવરેજ વેલ્યુ જોવે છે વોલ્ટેજની, તો વી એવરેજ. કરંટની જોવે છે તેનો હું કહીશ આઈ એવરેજ. બરાબર છે, એ રીતે. તો આને તમે એક રીતે કહી શકો કે ધ એવરેજ ઓર મીન વેલ્યુ ઓફ અ સિમેટ્રિકલ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી સચ એઝ અ સાઇન વેવ ઇઝ ધી એવરેજ વેલ્યુ મેઝર્ડ ઓવર ઓનલી 1/2 ઓફ અ સાયકલ, સિન્સ એઝ આપણને ખબર છે કે એ જે છે આખી સાયકલ, કમ્પ્લીટ સાયકલનું તમે લ્યો તો કેવું થઈ જશે? 0 થઈ જશે. એટલા માટે આપણે હાફ સાયકલ લીધું છે. સો ધી એવરેજ વેલ્યુ ગ્રાફિકલ મેથડ માટે આપણે જોઈએ તો we have again considered only the positive half cycle from this particular figure, and the mean or average value, or you can say voltage of a waveform, can be found again with the reasonable amount of accuracy by taking equally spaced instantaneous value. So અહીંયા મેં શું કર્યું છે? એક મેં પોઝિટિવ હાફ સાયકલ લીધી છે. જો આ આખો વેવ જે છે એ કોઈ આ ટાઈપનો છે, આ ટાઈપની સાયકલ હશે, પણ આપણે એમાંથી કેટલું લીધું છે? ખાલી આ હાફ સાયકલ લીધી છે. તો જો મેં હાફ સાયકલ અહીંયા જે છે કન્સિડર કરી છે. તો હાફ સાયકલ મેં કન્સિડર કરી છે આ વોલ્ટેજ માટે છે, વોલ્ટેજ વર્સિસ ટાઈમ. સો આ હાફ સાયકલ જે છે, તો હું કહી શકું કે આ કોઈ 0 હોય તો આ પાઈ હશે. બરાબર છે. આ પોઝિટિવ હાફ સાયકલ છે. જો અહીંયા હોત તો આ નેગેટિવ થઈ જાત. બરાબર છે. હવે મેં અહીંયા શું કર્યું છે કે એવરેજ વેલ્યુ કાઢવા માટે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ જે છે અલગ અલગ આપેલી હોય, સપોઝ માની લો V1 છે, V2, V3, V4 અને અપ ટુ V12 આપેલી છે, તો એ ઇક્વલી સ્પેસ્ડ અત્યારે મેં મિડ ઓર્ડિનેટ લીધેલા છે. ઇક્વલી સ્પેસ મેં શું લીધા છે? મિડ ઓર્ડિનેટ લીધા છે. જો તો હવે હું એવું કહી શકું કોઈ પણ એક મિડ ઓર્ડિનેટ હું લઈ લઉં, તો અહીંયા આ સાયકલ કેટલી છે? 180 ડિગ્રી છે. તો ટોટલ મારે જો એને એવરેજ આનો પર્ટિક્યુલર એક જે છે ઇન્સ્ટન્ટનું કાઢવું હોય તો મારે શું કરવું પડે? આ પર્ટિક્યુલર સ્પેસનું 180 ડિવાઇડ બાય n, કેમ કે n નંબર ઓફ આપણી પાસે જે છે મિડ ઓર્ડિનેટ બનશે એટલા માટે. તો અહીંયા એટલા માટે મેં 180 બાય n લખ્યું છે, કેમ કે આપણી પાસે કેટલા છે? કેટલી ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે? n નંબર્સ ઓફ છે. ફાઇન. ઓકે, હવે મેં અહીંયા શું કીધું? હિયર આઈ એમ કન્સિડરિંગ હાફ સાયકલ, and in this half cycle I have considered so many instances. જો અહીંયા કેટલા બધા 12 ઇન્સ્ટન્સ મેં લીધા છે. તો for every 12 instances I calculate the instantaneous value of current or voltage. So simply મારે શું કરવાનું છે? અહીંયા I add them and divide it by instances which we have taken. તો અહીંયા હું એવું કહી શકું મારે આની એવરેજ વેલ્યુ કાઢવી હોય તો મારે શું કરવું પડે? મારે સિમ્પલ એવું કરવું પડે, V એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડે કે ભાઈ ટોટલ જે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે એનો સમ કરવો પડે. ધેટ મીન્સ V1 પ્લસ V2 પ્લસ ડેશ 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 V12 V12 સુધી. બરાબર છે. અને કેટલા મિડ ઓર્ડિનેટ લીધા છે? ટોટલ 12 લીધા છે, તો ડિવાઈડ બાય 12. તો આવું હું કરીશ તો મને જે છે શું મળશે? એની એવરેજ વેલ્યુ મળશે. તો આને જો આ રીતે દર્શાવવું છે તો સિમ્પલી મેં શું કર્યું છે અહીંયા કે સિમ્પલી આઈ એડ ધેમ એન્ડ ડિવાઇડ ઇટ બાય ઇન્સ્ટન્સીસ વિચ વી હેવ ટેકન. સો વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું છે? V1 પ્લસ V2 અને V12. તો અહીંયા જો અહીંયા લીધા છે V1 V12 અને અપોનમાં શું છે? 12. તો જેટલા આપણે મિડ લીધા છે એટલા માટે, અને અહીંયા આવી જશે n નંબર ઓફ. બરાબર છે. V1 પ્લસ V2 and up to Vn and upon n. So this is how you can calculate the average value. Okay,
સો લેટ્સ ચાલો એક એક્ઝામ્પલ લઈ લઈએ આનો કે કઈ રીતે જે છે તમારી એવરેજ વેલ્યુ જે છે એ કેલ્ક્યુલેટ થશે. ફાઇન, વધારે આઈડિયા આવશે તમને. સો માની લઈએ કે મારી પાસે કોઈ વોલ્ટેજ છે, માની લઈએ જે છે મારી પાસે કોઈ વોલ્ટેજ છે અને એક એંગલ છે, બરાબર છે. ચાલો મારી પાસે કોઈ વોલ્ટેજ છે અને કોઈ એંગલ છે. તો વોલ્ટેજ જે છે માની લઈએ કે કોઈ 6.2 વોલ્ટ છે, 11.8 વોલ્ટ, 16.2 વોલ્ટ, 19.0, 20.0. આ સમજી લેજો તમે હવે 16.2, 11.8, 6.2 અને 0. તો આવી કોઈ વેલ્યુ મને આપેલી છે, બરાબર. આવી કોઈ વેલ્યુ આપેલી છે, શેની છે? વોલ્ટેજ અને એંગલ, બરાબર છે. વોલ્ટેજ અહીંયા આપેલા છે, જો 1 2 3 4 5 6 7 8 અને 9, ટોટલ 9 વેલ્યુ આપેલી છે મને, બરાબર છે. અને એંગલ જે છે કન્સિડર કે માની લે 180 ડિગ્રી છે, કોઈ 36 ડિગ્રી છે, કોઈ 54 ડિગ્રી છે, 72 ડિગ્રી છે, વોટ એવર જે બી હોય તે, બરાબર છે. આપણે એ નથી જોવાનું હાલમાં. તો એવરેજ વેલ્યુ જો મારે આની ફાઇન્ડ કરવી હોય તો મારે સિમ્પલી શું કરવાનું છે કે જે આ વેલ્યુ મને આપે, જેટલા ઇન્સ્ટન્સ પર અલગ અલગ ઇન્સ્ટન્સ પર અલગ અલગ વેલ્યુ આપી છે, તો મારે સિમ્પલી એને એડ કરવાની છે. તો હું એવું કહી શકું કે વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ વોટ, કે ભાઈ આ 1 + 2 + 3 + 4, તો સીધી વેલ્યુ લખું 6.2 + 11.8 + 16.2 + 19.0 + 20 અને આ બધી જ એડ કરી દેવાની, બરાબર છે. બધી જ એડ તમે કરી દેવાની. ફાઇન, +20 ચાલો લખી જ નાખું. 16.2 + 11.8 + 6.2 અને +0. કેટલા ઇન્સ્ટન્સ છે? 9, બરાબર છે. તો કેટલા છે આપણે ફરી ગણીએ? 1 2 3 4 5 6 7 8 9 અને હજુ એક ઇન્સ્ટન્સ જે છે આપણે લઈ લઈએ 10 થઈ જાય તો, બરાબર છે. તો એક 6.2 છે, 11.8 છે, 16.2 છે, 19 20 અગેન જે છે આપણે એક જે છે 19 લઈ લઈએ. એક કામ કરીએ, અહીંયા 19 લઈ લઈએ. સો +19.0. ફાઇન. સો આ ટોટલ જે છે કેટલી થઈ ગઈ? 10. સો ડિવાઈડ બાય 10 કરી નાખું તો ટોટલ મને જે વેલ્યુ મળશે એ વેલ્યુ જે છે ટોટલ મને મળવી જોઈએ. માની લઈએ કે કોઈ વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ, જો આનું ટોટલ સમ કરું તો કેટલું થશે? તો ટોટલ સમ જે છે કરતાં મને કોઈ આવું મળે છે 126.4, બરાબર છે. અને ડિવાઈડ બાય 10, તો વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું બનશે? ટોટલ જે છે એનો આન્સર આવશે 12.64 વોલ્ટ્સ, બરાબર છે. તો આ જે છે આ સિમ્પલ એક જે છે તમારી ગ્રાફિકલ મેથડ થઈ કે ગ્રાફિકલ મેથડથી જે છે તમે આ રીતે આન્સર જે છે એ લાવી શકો છો. ફાઇન. સો આઈ હોપ કે આ તમને જે છે એ થોડું આઈડિયા આવી ગયો હશે એવરેજ વેલ્યુ તમે કઈ રીતે કાઢો છો. સો હવે આ જ પર્ટિક્યુલર જે છે વેલ્યુ, એવરેજ વેલ્યુ આપણે એનાલિટિકલ મેથડથી જોઈએ. તો એનાલિટિકલ મેથડ જે છે કઈ રીતની હોય છે તો અહીંયા તમે જોઈ શકો, ધીસ ઇઝ ફોર એનાલિટિકલ મેથડ ફોર એવરેજ વેલ્યુ. So the average voltage of a periodic waveform whose two halves are exactly similar, either sinusoidal કે નોન સાઇનોસોઇડલ બંને હોય છે, બંને હાફ જે છે કેવા છે? ઇક્વલ છે. તો બંને કેવા થઈ જશે? 0 વિલ બી 0 ઓવર કમ્પ્લીટ સાયકલ. જો કમ્પ્લીટ સાયકલ તમે લેશો તો 0 થઈ જશે. ફાઇન. So then the average value is obtained by adding the instantaneous value of the voltage over only half cycle, બરાબર છે, as I said previously. But in the case of a non-symmetrical or complex wave, the average voltage or current must be taken over the whole periodic cycle mathematically. જો તમારે એનાલિટિકલ મેથડ કરવાની છે તો એનાલિટિકલ મેથડની અંદર જે છે તમારે એક સાયકલ જે છે એ તમારે કમ્પ્લીટ જે છે લેવી પડશે. બટ એના અંદર જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો ત્યારે હાફ સાયકલ સુધી તમારે જે છે કન્સિડર કરવાનું છે. So the average value can be taken mathematically by taking the approximation of area under the curve. જો area under the curve એ જ લેવાનો છે તમારે. ફાઇન, તમને સમજાવું આગળ કઈ રીતે. At various intervals to the distance or length of the base, and this can be done using triangles or rectangles, બરાબર છે. જો અહીંયા મેં દર્શાવ્યું છે આ બધા જે છે તમારા રેક્ટેંગલ્સ, બરાબર છે. એરિયા અંડર ધ કર્વ કહેવાશે. આ શું કહેવાશે? બધા એરિયા અંડર ધ કર્વ કહેવાશે. આપણે અહીંયા જે છે શું લીધેલું? અલગ અલગ ઇન્સ્ટન્સ પર અલગ અલગ વેલ્યુ લીધી. અહીંયા શું લીધેલું છે? અહીંયા મેં લીધું છે એરિયા અંડર ધ કર્વ. તો એપ્રોક્સિમેશન જે છે એ તમે કહી શકો છો. ફાઇન. સો હવે જોયું, હવે અહીંયા અમારે કન્સિડર શું કરવાનું છે? સો કે બાય એપ્રોક્સિમેટિંગ ધી એરિયાઝ ઓફ ધી રેક્ટેંગલ્સ, આ રેક્ટેંગલ્સના એરિયા જો કન્સિડર કરું છું અંડર ધ કર્વ, વી કેન ઓબ્ટેન અ રફ આઈડિયા ઓફ ધી એકચ્યુઅલ એરિયા ઓફ ઈચ વન. રફ એરિયા પણ આવી જશે કે એકચ્યુઅલ એરિયા જે છે કેટલો છે. સો બાય એડિંગ ટુગેધર ઓલ ધીસ એરિયાઝ, the average value can be found.
આ બધાનો જે છે તમે સમ કરશો એટલે તમને કોઈ એવરેજ વેલ્યુ મળી જશે. સો ઇફ એન ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સ્મોલર એન્ડ થિનર રેક્ટેંગલ્સ વેર યુઝડ, જો અહીંયા નાના એવા કોઈ પણ રેક્ટેંગલ્સ કે એવું કંઈ યુઝ થતું હોત, ધ મોર એક્યુરેટ વુડ બી ધ ફાઇનલ રિઝલ્ટ. બરાબર છે, એક આનું જે છે કોઈ ફાઇનલ રિઝલ્ટ બહુ સારું આવ્યું. તો જો આ એક સાયકલ કન્સિડર કરો હવે, એનાલિટિકલ મેથડ ફોર એવરેજ વેલ્યુ. જો હવે, સો વેન આઈ વિલ કન્સિડર હિયર ઇઝ દેટ અ સ્મોલ એલિમેન્ટ, what I will consider here is the small element, and then I will integrate over a half cycle and I will get an average value. બરાબર છે, હું શું કરીશ અહીંયા કે કોઈ પણ એક સ્મોલ એલિમેન્ટ લઈશ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં એક સ્મોલ એલિમેન્ટ લીધો. જો આ સ્મોલ એલિમેન્ટ છે, એની વિડ્થ કેટલી આપી છે? થીટા. વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ અને આપણે ડિસ્ટન્સ જોઈએ તો એનું હું શું કહીશ? ડી થીટા. ફાઇન. અને આ ડિસ્ટન્સ કેટલા ડિસ્ટન્સ છે? 0 થી ઓમેગા. બરાબર છે. ટોટલ એની હાઇટ જે છે એ મેં અહીંયા વીપી આપી છે, વી પીક. બરાબર છે. અને આ છે એરિયા અંડર ધ કર્વ. બરાબર છે, બધા એરિયા અંડર ધ કર્વ છે, બટ આપણે ખાલી આ એરિયા અત્યારે હાલમાં લીધો છે કન્સિડરેશનમાં. સો કન્સિડરિંગ કરસ્પોન્ડિંગ ટુ ધીસ પર્ટિક્યુલર વેવ, ઇક્વેશન ઓફ ધ અલ્ટરનેટિંગ કરંટ આપણને ખબર છે શું છે? આ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન થીટા. ઇક્વેશન આપણને શું છે ખબર છે? આ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન થીટા. ફાઇન. સો બાય ડેફિનેશન મને શું અત્યારે એવરેજ વેલ્યુની છે? એવરેજ વેલ્યુનું ડેફિનેશન શું હતી? મેં પહેલાં તમને કીધેલું કે એવરેજ વેલ્યુનું ડેફિનેશન આવી કોઈ છે કે એરિયા અંડર ધ કર્વ અપોન લેન્થ ઓફ ધ બેઝ ઓફ ધ કર્વ. નાઉ જો એરિયા અંડર ધ કર્વ ફોર હાફ સાયકલ એન્ડ લેન્થ ઓફ ધ બેઝ ઓવર હાફ સાયકલ. તો જુઓ હવે આના અંદર કઈ રીતનું બનશે? એરિયા અંડર ધ કર્વ, સો અહીંયા ધ્યાન આપજો, એરિયા અંડર ધ કર્વ જે બી મેં લીધું છે તો જે આ પર્ટિક્યુલર એરિયા જે છે આની એવરેજ, આને મારે જે છે એવરેજ વેલ્યુ કાઢવાની છે એનાલિટિકલ મેથડથી. તો હું શું કરું છું? જો આનો બેઝ કેટલો છે? પહેલાં તો 0 છે, પાઈ છે અને 2 પાઈ છે. તો આનો બેઝ આપણે હાફ સાયકલ માટે જ કન્સિડર કરવાનો છે. તો આનો બેઝ કેટલો બનશે? પાઈ બનશે, કેમ કે 0 to પાઈની લિમિટ છે. તો એનો બેઝ કેટલો બનશે? પાઈ બનશે. જો બરાબર છે. તો બેઝ, અને આના આપણને ખબર છે કે જે બી આપણી ડેફિનેશન છે શું છે? એરિયા અંડર ધ કર્વ અપોન લેન્થ ઓફ ધ બેઝ ઓફ ધી કર્વ. સો એરિયા અંડર ધી કર્વ અપોન લેન્થ ઓફ ધી બેઝ ઓફ ધી કર્વ. બરાબર છે. તો એરિયા એન્ડ ધી અપોન લેન્થ. તો એરિયા જે છે કેટલો છે? તો એરિયા જે છે એ 0 to પાઈ, 0 to પાઈ ઇન્ટિગ્રેટ કરવાનું છે આપણે. તો 0 to પાઈ લીધું. અહીંયા જો ઇન્ટિગ્રેટ કર્યું, મેં ઇન્ટિગ્રેશન લીધું છે સંકલન 0 to પાઈ. અને કોઈ પણ એક ઇન્સ્ટન્ટ પર લીધું છે, એટલે કોઈ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ મને મળશે. તો એ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ અને એ ઇન્સ્ટન્ટ મેં લીધો છે આ, અને એને મેં કહી દીધું છે આઈ. બરાબર છે. તો જો મેં અહીંયા લખ્યું છે કે એરિયા અંડર ધ કર્વ શું બનશે? 0 to પાઈ ઇન્ટુ આઈ, અને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો ડી થીટા તમારો આવશે જ તે. તો એરિયા અંડર ધ કર્વ એટલે 0 to પાઈ ઇન્ટુ આઈ ઇન્ટુ ડી થીટા અપોન લેન્થ કેટલી છે? તો કે ભાઈ પાઈ સુધીની. બરાબર છે. કેમ કે તમે જોઈ શકો અહીંયા કે આ જે એરિયા જે છે કેટલો છે? ટોટલ બેઝ કેટલો છે? પાઈ. આખો બેઝ લેવાનો છે, તો અહીંયા પાઈ સુધીનો બેઝ છે. સો મને વેલ્યુ મળશે આઈ એવરેજ ઇઝ ઇક્વલ ટુ 0 to પાઈ આઈ ઇન્ટુ ડી થીટા અપોન પાઈ. સો આઈ એવરેજ ઇઝ ઇક્વલ ટુ આગળ જે છે હવે શું કરશું આપણે? 1 upon પાઈને બહાર કાઢી લીધું. સો 1 upon પાઈ 0 to પાઈ આઈ ઇન્ટુ ડી થીટા. અને આપણને બધાને ખબર છે કે વોટ ઇઝ આઈ? આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન થીટા. બરાબર છે. આપણે આ શીખી ગયા છીએ. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન થીટા. સો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન થીટા મેં ખાલી અહીંયા પુટ કર્યું છે, મૂક્યું છે. તો 1 upon પાઈ 0 to પાઈની જગ્યાએ મેં શું મૂક્યું છે? આઈ એમ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. તો હતું જ તે. નાવ આ આઈ એમને હું બહાર લઈ જાઉં છું, તો આઈ એમ બાય પાઈ, આઈ એમને હું બહાર લઈ ગયો તો અહીંયા શું બનશે? આઈ એમ બાય પાઈ 0 to પાઈ એઝ ઇટ ઇઝ, એન્ડ સાઇન થીટાનું સાઇન થીટા, ડી થીટાનું ડી થીટા. નાવ સાઇનનું આપણને ખબર છે કે સંકલન જે છે એ થશે કોસ માઇનસ કોસ. બરાબર છે. સાઇનનું શું થશે? માઇનસ કોસ થશે. બરાબર છે. ઇન્ટિગ્રેશનની વાત થાય છે તો સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ થશે. તો આઈ એમ બાય પાઈ અને ઇન્ટિગ્રેશન કરો એટલે આ નીકળી જશે. એટલે એનો મતલબ જે છે આવું કોઈ ફોર્મ આવી જશે સાઇનનું માઇનસ કોસ, અને આ લિમિટ જે છે એ અહીંયા આવી જશે 0 to પાઈ. નાવ માઇનસનું બહાર કાઢી નાખું તો માઇનસ આઈ એમ બાય પાઈ, અને થીટા જે છે એની જગ્યાએ એકવાર પાઈ મૂકવાનું છે અને એકવાર 0 મૂકવાનું છે. તો મેં શું કર્યું? અહીંયા માઇનસની બહાર લઈ લીધું, તો એકવાર પાઈ મૂકીશ કોસ પાઈ, માઇનસ એકવાર હું કોસ 0. તો કોસ 0, કોસ પાઈ એટલે -1 થશે, અને કોસ 0 એટલે પણ 1 થાય. બરાબર છે. કોસ પાઈ એટલે -1 થશે, કોસ 0 એટલે 1. સો માઇનસ આઈ એમ બાય પાઈ તો ઓલરેડી છે જ. કોસ પાઈ એટલે -1, કોસ 0 એટલે -1.
હવે આ માઇનસ માઇનસ શું થઈ જશે, તમારા પ્લસ થઈ જશે, તો આ શું બનશે 2, અને આ સોરી આ -1 અને આ બની જશે, આ માઇનસ જશે, માઇનસ અંદર જશે એટલે 2 થઈ જશે, તો આ શું બનશે 2, બરાબર છે 2 માઇનસ માઇનસ આ બંને પ્લસ થઈ જશે, સો 2im બાય પાઈ, આ માઇનસ અંદર જશે એટલે આ -2 થશે, એટલે માઇનસ માઇનસ પ્લસ પ્લસ 2im બાય પાઈ તો હતું જ તે 2im બાય પાઈ. સો આને તમે કેલ્ક્યુલેટ કરશો 2im 2 બાય પાઈ કરશો તમે, એટલે તમને વેલ્યુ મળશે 0.637 ઇન્ટુ im. સો ધીસ ઇઝ યોર એવરેજ વેલ્યુ. તો આ એવરેજ વેલ્યુ તમારે યાદ રાખવાની છે કે કરંટ કે વોલ્ટેજની કોઈ પણ વેલ્યુ હોય એવરેજ વેલ્યુ, તો એ આ રીતની હશે, આ એવરેજ ઇઝ ઇક્વલ ટુ 0.637 ઇન્ટુ મેક્સિમમ ઓફ કરંટ, આને કહેવાશે મેક્સિમમ કરંટ, અને વી એવરેજનું વેલ્યુ હશે 0.637 ઇન્ટુ મેક્સિમમ ઓફ વોલ્ટેજ, બરાબર છે. સો ધીસ ઇઝ હાઉ we can find the average value for based on analytical method. Fine. So આ જે એવરેજ વેલ્યુ છે એ 0.637, એનો મતલબ એવો થયો કે કોઈ 63.7% ઓફ મેક્સિમમ કરંટ. તો એ વેલ્યુ જે છે તમે ડીસી કરંટના વેવ સાથે પણ કમ્પેર કરી શકો છો, લાઈક ધીસ, બરાબર છે. જો So the average or mean value, either voltage or current, કોઈ પણ હોઈ શકે, of a sinusoidal waveform can also be shown as an equivalent DC value of area and time. તો તમે જોઈ શકો આ એસી વેવ છે, પણ આ જે છે એ ડીસી કમ્પોનન્ટ છે. જો અહીંયા આ પણ ડીસી કમ્પોનન્ટ છે. ફાઇન, નેગેટિવ અને પોઝિટિવ એ રીતે અત્યારે હાલમાં દર્શાવ્યું છે. સો ધી એવરેજ વેલ્યુ ઇઝ 0 over 1 complete cycle, as the positive average area would be cancelled by the negative average area, મતલબ વી એવરેજ માઇનસ વી એવરેજ થશે, તો ઇઝ ધ સમ ઓફ ટુ એરિયાઝ, thus the resulting in 0 average voltage over 1 complete cycle of a sinusoidal. બરાબર છે. તો આ તમે જોઈ શકો અહીંયા 63.7%, અને એમ્પ્લિટ્યૂડ માની લઈએ કે કોઈ કરંટનો વેવ છે અથવા તો વોલ્ટેજનો વેવ છે, તો આ તેની પોઝિટિવ પીક છે, આ નેગેટિવની પીક છે. તો આનું પોઝિટિવ એવરેજ વેલ્યુ જે છે કેટલું છે 637, અને આનું નેગેટિવ જે છે કેટલું છે એ પણ કેવું છે 637, બટ આ કેવું છે પ્લસ વીપી, અને આ છે તમારું માઇનસ વીપી. ફાઇન, તો ધીસ ઇઝ જસ્ટ ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ, નથિંગ એલ્સ. ઓકે, તો આ જે છે એ હતું એવરેજ વેલ્યુ. આઈ હોપ કે તમને જે છે આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે આપણે જે છે એવરેજ વેલ્યુ કાઢીએ છીએ. ફાઇન. સો મૂવિંગ ફર્ધર વિથ એવરેજ વેલ્યુ ઓફ હાફ વેવ રેક્ટિફાઈડ કરંટ. ઓકે, હાફ વેવ રેક્ટિફાઈડ કરંટ. તો તમને જે છે આ ટોપિક સમજતા પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે રેક્ટિફાયર શું છે, બરાબર છે. ડિપ્લોમાના સ્ટુડન્ટ છો તમે, એટલે એ મુજબ જે છે એ રેક્ટિફાયર જે છે સિમ્પલેસ્ટ ફોર્મમાં દર્શાવી દઉં છું અત્યારે, કે રેક્ટિફાયર જે છે એક વસ્તુ એવી છે કે એ તમને એસીનું ડીસીમાં રૂપાંતર કરી આપશે. રેક્ટિફાયર શું કરશે? એસીનું ડીસી. મતલબ મારી પાસે, લેટ મી શો યુ, જસ્ટ વેઇટ, સોરી. સો વોટ ઇઝ રેક્ટિફાયર? રેક્ટિફાયર જે છે એ કોઈ આવું માની લઈએ મારી પાસે કોઈ એસી વેવ છે. હવે આ એસી વેવનું મારે કરવાનું છે ડીસીમાં રૂપાંતર. અલ્ટરનેટિંગ કરંટનું ડાયરેક્ટ કરંટમાં મારે રૂપાંતરણ કરવું છે, તો મારે શું કરવું પડે? ડીસી વેવ કોઈ આવો છે, આ એસી છે, ડીસી દર્શાવો તો ડીસી કોઈ જે છે આવો થાય એક્સ વાય રિસ્પેક્ટમાં, આ કોન્સ્ટન્ટ માની લઈએ આ 0 છે, આ મેક્સિમમ 50 વેલ્યુ છે, આ અગેન અહીંયા 0 થઈ જાય છે, અગેન આ 0 અને આ નેગેટિવમાં 50, બરાબર છે. આ 50ની વેલ્યુ માની લઈએ કે કોઈ અહીંયા 25 હશે વેલ્યુ, માની લઈએ અહીંયા પણ કોઈ જે છે 25 વેલ્યુ છે, અહીંયા પણ 25 છે, અહીંયા પણ 25 છે, અલગ અલગ ઇન્સ્ટન્ટ પર અલગ અલગ વેલ્યુ છે. ડીસીની અંદર એવું નહીં હોય, માની લે આ 50 છે, આ 50 છે, તો એવરી ટાઈમ એવરી ઇન્સ્ટન્ટ કેટલી રહેશે? 50, અહીંયા પણ 50, બધી જગ્યાએ ટોટલ 50 જ રહેશે, બરાબર. કેમ કે ડીસી હેઝ નો ફ્રીક્વન્સી, આના ફ્રીક્વન્સી છે, અલ્ટરનેટ થયા કરે. અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીનો મિનિંગ જ એ થાય, એકવાર પોઝિટિવ ફરી પાછું નેગેટિવ, અલ્ટર થયા કરે. શું થયા કરે? અલ્ટર થયા કરે. આ અલ્ટર થાય છે? નથી થતો, કોન્સ્ટન્ટ છે. તો એટલા માટે જો 50 વોલ્ટની બેટરી હશે તો 50 વોલ્ટ કોન્સ્ટન્ટ આપશે, બરાબર છે. એવી રીતે આપણે કહી શકીએ, બરાબર છે. ઓકે, સો હવે મારે શું કરવાનું છે? આવો કોઈ વેવ છે એસી, એનો મારે આમાં રૂપાંતર કરવું છે. તેના માટે રેક્ટિફાયર યુઝ થાય છે. રેક્ટિફાયર નામ છે એનું. એ એસી ટુ ડીસીની અંદર જે છે કન્વર્ટ કરે, જે આપણા મોબાઈલના ચાર્જરમાં અને ઘણી જગ્યાએ હોય છે, બરાબર છે. એને રેક્ટિફાયર, ઘણી જગ્યાએ બ્રિજ રેક્ટિફાયર યુઝ છે, 4 ડાયોડનો યુઝ કરીને જે છે તમે મેળવી શકો. કઈ રીતે મેળવી શકે? એક બેઝિક નાનો એવો આઈડિયા આપી દઉં છું, વધારે ડીપમાં નહીં જાઓ, બરાબર છે. એ તો આપણો ટોપિક જે છે બીજો છૂટી જશે. સો માની લઈએ કે તમે જ્યારે એસી વેવ જે છે એને ડીસીમાં તમે આપો છો, ડાયરેક્ટ ડીસીમાં રૂપાંતર કરો છો, બરાબર છે, રેક્ટિફાયર થ્રુ. રેક્ટિફાયર કેવું કરશે કે પહેલાં જે બી એસી વેવ તમારો હશે, એસી વેવ એની પોઝિટિવ હાફ સાયકલને જવા દેશે, નેગેટિવ જે હશે એને રોકશે,
નેગેટિવ હશે એને કેવું કરશે, રોકશે. ફરી પાછી પોઝિટિવને જવા દેશે, ફરી પાછી નેગેટિવને રોકશે. એકદમ બેઝિક સિમ્પલેસ્ટ ફોર્મમાં દર્શાવું છું. હા, બરાબર. ઓકે, ચાલો હવે નેગેટિવ જુઓ, અહીંયા રોકી એટલા માટે ડોટેડ લાઈન દર્શાવી, અહીંયા પણ નેગેટિવ રોકી એટલે મેં ડોટેડ લાઈન દર્શાવી છે. તો આ વેવ જે છે કોઈ આ ટાઈપનો હશે. આ જે છે હાફ વેવ માટે છે. આ શેના માટે છે? હાફ વેવ. જો ફૂલ વેવ હોત તો પછી અહીંયા એક બીજું પણ હજી એક આવે, તો આ હાફ વેવ માટે છે. તો આ જ ફિગર જે છે મેં અહીંયા ડ્રો કરી છે, એઝ યુ કેન સી હિયર. તો અહીંયા જે છે આ નેગેટિવ સાયકલ હતી, બરાબર છે, બટ અહીંયા મેં ડ્રો નથી કરી. ફાઇન. સો એક એક્ઝામ્પલ આવો પણ કદાચ પૂછાય જાય, એક્ઝામ્પલ તરીકે જ આપણે લઈએ કે ભાઈ એવરેજ વેલ્યુ જે છે હાફ વેવ રેક્ટિફાઈડ કરંટની મારે જોઈએ તો કઈ રીતે કર્યું. સિન્સ ઇટ ઇઝ અનસિમેટ્રિકલ વી વિલ કન્સિડર ધી ફૂલ સાયકલ. અનસિમેટ્રિકલ છે એટલે ફૂલ સાયકલ તમે કન્સિડર કરી શકો, સીધી વસ્તુ છે. અહીંયા કોઈ નેગેટિવમાં વસ્તુ છે નહીં, કોઈ સાયકલ છે નહીં, તો હાફ ફૂલ સાયકલ માટે તમે કન્સિડર કરી શકો છો અને એવરેજ વેલ્યુ. તો મારે જો આ વેવ મેં ડ્રો કર્યું તો આ કરંટનો વેવ છે, તો આ કોઈ ઇન્સ્ટન્ટ પર મેં કરંટ લઈ લીધું છે સ્મોલ. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ હંમેશા સ્મોલમાં લખાય, મેક્સિમમ વેલ્યુ જે છે કોઈ કેપિટલમાં લખાય. માની લઈએ સાઇનનો વેવ છે તો સાઇન થીટા, બરાબર છે, આ રીતે લખાય. તો અહીંયા જો મેં લખ્યું છે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન થીટા. આ એરિયા અંડર ધ કર્વ, હવે તમને ખબર પડી જવી જોઈએ. અને આ જે છે એ ડી થીટા અને આ ડિસ્ટન્સ જે છે થીટા તમને દર્શાવ્યું છે. તો પહેલું જે છે પહેલું સાયકલ માટે, આ સાયકલ માટે પહેલી સાયકલ માટે જે છે ઇન્સ્ટન્ટેનિયસ કરંટ જે છે આઈ કેટલો બનશે, આ આઈ જે છે એ બનશે આઈ એમ સાઇન થીટા જેટલો. ઓબ્વિયસ વાત છે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન થીટા એટલે તો આઈ એમ સાઇન થીટા જેટલું બનશે. બટ એની બેઝ જે છે એ શું હશે? 0 ટુ થીટા ટુ પાઈ, બરાબર છે. કેમ કે 0 અહીંયા 0 છે તો થીટા આપણે જે ડિસ્ટન્સ લીધું એ 2, પર્ટિક્યુલર આ ડિસ્ટન્સ માટે 2 પાઈ, કેમ કે આપણે બેઝ લીધો છે એટલા માટે આ લેવું પડે પાઈ સુધી, બરાબર છે. હવે એ ખાલી એક માટે થયું ફર્સ્ટ. સેકન્ડ શું છે? તો કે ભાઈ અહીંયા સેકન્ડમાં તો કોઈ વેલ્યુ જ નથી, કોઈ જે છે અહીંયા જે છે કોઈ નેગેટિવ હાફ સાયકલ જ નથી, તો એટલા માટે જેની વેલ્યુ કે છે 0, દેર ઇઝ નો વેલ્યુ. બટ એ કેટલાથી કેટલા છે? તો કે ભાઈ એ છે પાઈ થી, ઓબ્વિયસ વાત છે ડિસ્ટન્સ છે તમારું થીટા અને આ શું બનશે તમારું 2 પાઈ. તો જો પહેલું જે છે સેક્શન એના અંદર મેં લીધું આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન થીટા 0 ટુ થીટા ટુ પાઈ ઇઝ ઇક્વલ ટુ 0. નાવ આ છે પાઈ ટુ થીટા ટુ 2 પાઈ. તો હવે એવરેજ વેલ્યુનું ફોર્મ્યુલા આપણને ખબર છે, એરિયા અંડર ધ ફૂલ સાયકલ, બરાબર છે. પર્ટિક્યુલર આ હાફ વેવ રેક્ટિફાયર છે એટલા માટે આપણે અહીંયા ફૂલ સાયકલ કન્સિડર કરીએ છીએ. એરિયા અંડર ધ ફૂલ સાયકલ અપોન લેન્થ ઓફ ધ બેઝ ઓફ ઓવર ફૂલ સાયકલ. તો એરિયા અંડર ધ કર્વ, એરિયા અંડર ધ ફૂલ સાયકલ કેટલી છે? 2 છે, 1 અને 2. તો આ બંને એરિયા મારે કન્સિડર કરવાના. તો પહેલો એરિયા જે છે એનું હું લખું તો કે ભાઈ બેઝ એનો શું છે? 0 ટુ પાઈ બેઝ હતો, તો 0 ટુ જો 0 ટુ પાઈ, બરાબર છે. 0 ટુ પાઈ બેઝ છે તો 0 ટુ પાઈ આઈ ડી થીટા પ્લસ 0 પાઈ ટુ 2 પાઈ સેકન્ડ બેઝ છે તો જો પાઈ ટુ 2 પાઈ. સો પાઈ ટુ 2 પાઈ ઇન્ટુ 0 ઇન્ટુ ડી થીટા, કેમ કે આ 0 વેલ્યુ છે, આ 0 વેલ્યુ છે. આઈ ડી થીટા, તો અહીંયા મેં આઈ ડી થીટા લીધું છે. હવે ટોટલ બેઝ કેટલો છે? 0 ટુ 2 પાઈ, કેમ કે ફૂલ સાયકલ છે તો જો અહીંયા બેઝ મેં લીધો છે 2 પાઈ. હવે મૂવિંગ ફર્ધર 1/2 પાઈનું બહાર લઈ લો, આ 2 પાઈનું બહાર લઈ લો, 1 થઈ જશે. આ બંનેને મિક્સ કરી દો, શું 0 ટુ પાઈ શું થશે? આ તો 0 થઈ ગયા ને, આ તો 0 થઈ ગયું. હવે આનો મારે લખવાનું છે તો શું બનશે? આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન થીટા, તો જો અહીંયા લખ્યું છે ડી થીટા તો ઓલરેડી હતું, ડી થીટા છે. નાવ આઈ એમને બહાર લઈ લીધું તો આઈ એમ બાય 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ સાઇનનું ઇન્ટિગ્રેશન શું છે? માઇનસ કોસ. પહેલાં જ મેં કીધું તો માઇનસ કોસ થીટા, એકવાર આ થીટાની અંદર પાઈ મૂકો, એકવાર 0 મૂકો અને માઇનસ કરો. તો જો કઈ રીતનું બનશે ઇક્વેશન. સો ઇઝ ઇક્વલ ટુ આઈ એમ માઇનસ બહાર લીધું એટલે માઇનસ આઈ એમ બાય પાઈ કોસ પાઈ માઇનસ કોસ 0, કોસ પાઈ એટલે -1 અને કોસ 0 એટલે એ પણ કેવું થશે? માઇનસ કોસ 0 એટલે સોરી કોસ 0 એટલે 1, માઇનસનું માઇનસ. સો માઇનસ માઇનસ -2 અને આ 2 પર જશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે અરે આ ઉડી જશે. એટલે શું બનશે આનું? આઈ એમ બાય પાઈ. સો આઈ એમ બાય પાઈ, તો આનું એવું કહી શકું 1/પાઈ ઇન્ટુ આઈ એમ, બરાબર છે. સો ધ એવરેજ વેલ્યુ of half wave rectified current is equal to શું થશે? 1/pi into maximum value of current. So this is how you can calculate the average value of half wave rectified current. Okay, so this is all about the average value. Thank you.